વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. બહુ જ અગત્યનો શ્લોક, બીજા અધ્યાયનો 66. ભગવાને પહેલા આત્માની વાત કરી, આત્માના લક્ષણ બતાવ્યા, પછી ધીરે 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 આખો સાંખ્યનું જ્ઞાન આપ્યું. સાંખ્યના જ્ઞાનની અંદર, જ્ઞાન એટલે બુદ્ધિ, કેવું જ્ઞાન? તો જેની અંદર કોઈ વિકલ્પ નથી, કોઈ દ્વંદ નથી, જે પવિત્ર છે અને દ્વંદ રહિત છે એવું જ્ઞાન, એની વાત કરી. એટલે કે બુદ્ધિની વાત કરી. અને એને સ્થિર કરવા માટે પછી ભગવાને આગળ બધી બુદ્ધિની સાથે મનને જોડ્યું, મનની સાથે ઇન્દ્રિય અને દેહની વાત કરી. સબકોન્શિયસ માઇન્ડ કહેતા હેબિચ્યુઅલ આપણી જે ટેન્ડન્સી છે, આપણી જે હેબિચ્યુઅલ ટેન્ડન્સી છે, 62 અને 63મો શ્લોક, એની વાત કરી. અને ત્યાંથી આગળ વાત કરતા ભગવાન બહુ ડીપર સત્યની વાત કરી. ચારે ચાર વસ્તુને જોડે છે, બુદ્ધિ, મન, ચિત્ત અને જીવને. અને જીવનની અંદર કેટલીક રિયાલિટી, કેટલીક આપણું જે જીવન, જે જીવવાની ટેવ છે, એને બદલવાની વાત કરે છે. ભગવાન શું કહે છે કે જે કોઈ પરિસ્થિતિ જીવનમાં આવે એને ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારો. પછી તમારું જે કર્તવ્ય કર્મ હોય એ કરો. કર્તવ્ય કર્મ ના થઈ કેવું હોય તો નિમિત્ત માત્ર બનીને તમારું પાત્ર ભજવી લો. આ બે ઓપ્શન તમને મળે છે ત્યાં. તો તમારું અંતઃકરણ શાંત રહેશે. બાકી કોઈ પણ સંજોગોમાં અંતઃકરણ શાંત રહેશે નહીં. બહારના વિક્ષેપો દૂર કરવા જશો તો કદાપી તમારું જીવન ટૂંકું પડશે. તમારે ટૂંકું પડશે. વિક્ષેપો દૂર નહીં થાય, કારણ કે તમારા હાથની વસ્તુ નથી. એટલે ભગવાને 64 અને 65માં એ જે પ્રસાદ શબ્દ વાપર્યો, જીવનની પરિસ્થિતિને ભગવાનનો પ્રસાદ માનવો અને પ્રસન્ન રહેવું. એ પ્રસાદ મળ્યો છે તો જે પ્રસન્નતા હોય એ પ્રસન્નતા રાખવી. તો જે ચિત્ત છે, પ્રસન્નતા હશે તો જે ચિત્ત છે એ ચિત્ત શાંત થઈ જશે. અને પ્રસન્ન ચિત્ત હોય એટલે કે જેનો જીવ આનંદિત હોય. દાખલા તરીકે તમને સ્પોર્ટ્સ ગમતો હોય તો સ્પોર્ટ્સ રમો ત્યારે તમે કેવા હો? હલકા ફુલકા. તમને સ્વિમિંગ ગમતું હોય તો સ્વિમિંગ કરો ત્યારે તમે કેવા હો? હલકા ફુલકા. તમને સંગીત ગમતું હોય તો સંગીત વગાડવું ગમતું હોય, ગાવું ગમતું હોય તો એની અંદર તમે પરોવી જો તો કેવું હોય? તમારું ચિત્ત કેવું હોય? શાંત હોય. શાંત કરતા બી પ્રસન્ન હોય. કેવું હોય? પ્રસન્ન હોય, આનંદિત થઈ જાય. એટલે કહેવાનો અર્થ ભગવાન શું કહે છે અહીંયા? પ્રસન્ન ચિત્ત, એનો અર્થ શું થયો? પ્રસન્ન ચિત્તનો અર્થ થયો કે આપણી અંદર જે આગળના જન્મોની અતૃપ્ત વાસનાઓ છે, કહેતા જે ઇનર એટીટ્યુડ છે, જે આપણો રસ, રુચિ અને અંગ છે, એવું કામ પકડી લો. બહાર અંદરનો રસ રુચિ પ્રમાણે બહારનું જો કામ એવું હશે ને તો તમને ખબર પણ નહીં પડે. ટાઈમ જતો રહેશે, તમારું ચિત્ત પ્રસન્ન રહેશે અને અંદરની જે બ્લોક થયેલી એનર્જી છે એ પણ હાર્મોનાઇઝ થઈ જશે, એ બેલેન્સ થઈ જશે, એક્ઝોસ્ટ થઈ જશે, લીન થઈ જશે. આ પાસનનો, આ ભગવાનનો આ હેતુ છે. આ કહેવાનો ભગવાને વારંવાર જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં પછી આ વાત કરી છે, પણ આપણે એ વાત મોટા ભાગે કોઈ પકડી નથી શક્યા. જો નાનપણથી આપણા દરેકની રસ રુચિના અંગ અલગ હોય, દરેકના. કોકને ચિત્રકામ ગમતું હશે, કોકને ગાવું ગમતું હશે, કોકને વગાડવું ગમતું હશે, કોઈ મિકેનિક સારો હશે,
મારા મામાના ગામમાં મામાના કેટલાક છોકરાઓ, કઝિન જે અમારા બીજા મામાઓ હતા એમના મામાના છોકરાઓ આમ ભણેલા કંઈ નહીં, પણ તમે જુઓ તો મિકેનિકલ એન્જિનિયરને પાછા પાડી દે એટલું બધું. એ સમયે ટ્રેક્ટર ને જે જીપ ને એ બધાના મિકેનિક્સ એ બધું જાણે, ડીઝલ એન્જિનો બધા જ ખોલીને બેસી જાય અને ફિટ કરી દે કમ્પ્લીટલી. એટલે દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક રસ હોય. આપણે જે આપણો જે ઇનર એટીટ્યુડ છે ને એને કદી આપણે પ્રાયોરિટી નથી આપતા, એને ઓળખવાનો પ્રયત્ન નથી કરતા. દરેક વ્યક્તિનો અંતર્મુખી કે બહિર્મુખી સ્વભાવ હોય. અંતર્મુખી અને બહિર્મુખી બે મિક્સ હોય શરૂઆતમાં, પછી ધીરે 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 ફાટવા માંડે. તમે જો તમારું છોકરું છે એને નાનપણથી લગભગ 3-4 વર્ષ પછી તમે એની ઉપર ધ્યાન આપ્યું હશે તો ખબર હશે એને કોઈક બાબતમાં ખાસ રસ હશે. એ વખતે નિર્દોષ હશે પણ એને એમાં બહુ જ રસ હશે, અને રસનો વિષય તમે એને આપી દેશો ને, રસ જે છે એનો વિષય આપી દેશો ને, તો એનો દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને વિષય બધું એકાકાર થઈ જશે. અને એ કેવું થઈ જશે? પ્રસન્ન ચિત્ત થઈ જશે, આનંદ. એને ખબર નહીં પડે, સમય જતો રહેશે એનો. આપણી અંદર જે જિજ્ઞાસા વૃત્તિ છે, નાનપણથી આપણી અંદર દરેકની અંદર જિજ્ઞાસા વૃત્તિ રહેલી છે. એ જે જિજ્ઞાસા વૃત્તિ છે ને એ આપણને ધક્કા મારે છે. યાદ કરો, તમે જુઓ કે એ જે જિજ્ઞાસા વૃત્તિ છે આપણી અંદર, જે વૃત્તિ છે, જે બહાર શું શોધી રહી છે? माझी નૈયા ટૂઢે કિનારા. બહાર કિનારો ટૂઢી રહી છે. કિનારો શોધવો એનો શું થયો? નાવ માટે કિનારો એ શું થયો? પૂર્ણતા. એનો એવો ખીંટો શોધી રહી છે કે જે કાયમ માટેના સંતોષ આપે, સુખ આપે. આજે સુખ એટલે અંદરના સુખની વાત થાય છે. આપણે બધા જ જો અધૂરા છીએ. આપણે બહાર કંઈક શોધી રહ્યા છીએ. શું શોધી રહ્યા છીએ? તો પ્રેમ શોધી રહ્યા છીએ, બરાબર. પછી મિલન શોધી રહ્યા છીએ, કારણ કે મિલનનું સુખ છે. પછી આગળ જોઈએ તો સુખ શોધી રહ્યા છીએ, પણ ડીપર સુખ, કારણ કે આપણે પોતે કેવા છીએ? સચ્ચિત આનંદ. આપણે આનંદ માટેની આપણી શોધ છે. પણ આપણી તકલીફ ક્યાં થાય છે? આપણે આનંદ અધૂરો પકડવા જઈએ છીએ, અને અધૂરો બહાર પકડવા જઈએ છીએ, અને અધૂરો પકડવા જઈએ છીએ. કદાપી શરૂઆત બહારથી નહીં થાય, અને શરૂઆત બહારથી કરશો તો એ અધૂરો રહેશે, કારણ કે આપણે પોતે અધૂરા છીએ. આપણી લિમિટેશન છે. આપણે ભાવની વાત જોઈતી, પ્રેમની વાત જોઈતી, એ આગળ જોઈશું. અને આ જે 66 શ્લોક છે ને એ ભાવનો શ્લોક છે. આખું ભાવની વાત ભગવાને કેવી રીતે કરેલી છે? આપણે ત્યાં 2 મેથડ છે. અન્વય એટલે સીધી રીતે કહેવું, અને વ્યતિરેક એટલે નેગેટિવથી કહેવું, ઊંધી રીતે કહેવું, અવળો કાન પકડવો. ભગવાન અહીંયા વ્યતિરેકથી વાત કરે છે આગળના 2 શ્લોકમાં. વસ્તુ એક જ છે. જે આગળ પ્રસાદ અને પ્રસન્ન ચિત્તની વાત કરી એ જ વાત છે. અગત્યનું છે ભાવ. અને યુક્ત. યુક્ત એટલે ક્વોલિફાઈડ. યુક્ત એટલે ક્વોલિફાઈડ. આપણે શરૂઆતમાં ભાષાંતર જોઈએ, સામાન્ય ભાષાંતર જે ગીતા પ્રેસની ભગવદ્ ગીતાનું છે, અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો 66મા શ્લોકમાં જે અહીંયા દેખાય છે એમાં ભગવાન શું કહે છે? કે જે પુરુષ ક્વોલિફાઈડ નથી, જે યોગ્ય પુરુષ નથી, તમે ડોક્ટર, સર્જન ના થયેલા, પ્રેક્ટિસ સર્જનની ના કરેલી હોય તો તમારાથી ઓપરેશન કરાય નહીં તો તમે મુશ્કેલી ઊભી કરો. એટલે ભગવાન અહીંયા યુક્ત માણસની વાત કરે છે. જે ક્વોલિફાઈડ નથી થયો એની બુદ્ધિ કેવી હોય? અસ્થિર હોય, સ્થિર થઈ શકે નહીં. એટલે અહીંયા ભગવાન નેગેટિવથી બોલે છે કે જે ક્વોલિફાઈડ નથી થયો તેની બુદ્ધિ સ્થિર નથી. જેની બુદ્ધિ સ્થિર નથી અથવા જે ક્વોલિફાઈડ નથી થયો એનો ભાવ પણ સ્થિર નથી, એનો ભાવ પણ પવિત્ર નથી.
અને જેનો અભાવયતઃ, જેનો પવિત્ર ભાવ નથી, એને શાંતિ નથી. અને જેની શાંતિ નથી એને સુખ ક્યાંથી મળે? ભગવાને પ્રશ્ન કર્યો. એને સુખ ક્યાંથી મળે? પછી જે અયોગ્ય માણસ છે, અયુક્ત માણસ છે, એની બુદ્ધિ દ્વંદ્વ રહિત કેમ નથી થતી? એનું કારણ ભગવાન હવે આપે છે 67માં. ભગવાન કહે છે કે કારણ કે જે ઇન્દ્રિયો જે વિષયમાં વહી રહી છે એ મનને અનુસરે છે. કારણ કે મનમાં શું રહેલું છે? ભાવ રહેલા છે, સારા અને ખરાબ, રાગ અને દ્વેષ. અને એ ઇન્દ્રિય અને મન અને વિષય ત્રણ ભેગા થઈ અને આ જે જીવ છે, આ જે બુદ્ધિ છે, એ બુદ્ધિને ભ્રષ્ટ કરી દે છે. કેવી રીતે? ત્યાં ઉદાહરણ આપે છે. જેમ પવન છે એ પાણીમાં રહેલી જે નૌકા છે એને ખેંચી જાય છે. જે સડવાળી નૌકા હોય એને પવન જે પ્રમાણે હોય એ પ્રમાણે ખેંચી જાય. એ રીતે ઇન્દ્રિય, મન અને વિષય જ્યાં સુધી રસ બુદ્ધિ અંદર છે ત્યાં સુધી એ બુદ્ધિને શું કરશે? ખેંચી જશે. બુદ્ધિનું ચાલશે નહીં. અને 68મો, હવે એનાથી વિરુદ્ધ ભગવાન કહે છે કે જે ક્વોલિફાઈડ માણસ છે એની શું સ્થિતિ છે? તેથી હે મહાબાહો, જે પુરુષની ઇન્દ્રિયોના વિષયથી સર્વ પ્રકારે વશમાં છે, જો આ વશ શબ્દ છે ને ગુજરાતી ભાષાંતર ખોટું છે, નિગૃહિતાની, એને ઘરનું જેવું બંધન હોય એવું બંધન નથી. નિગૃહિતાની, ઘરનું બંધન હોય એવું બંધન નથી. એના વગર ચાલે જ નહીં એવું એને નથી. વિષય છે અને જરૂર છે તો ભોગવે છે, નથી અને નથી જરૂર તો નથી ભોગવતો. બરાબર? એટલે એનું ખેંચાણ નથી, એની આસક્તિ નથી. જે પુરુષની ઇન્દ્રિયોના વિષયમાં આસક્તિ નથી, મોહ નથી, એની બુદ્ધિ સ્થિર છે. એની બુદ્ધિ સ્થિર છે. આપણે થોડુંક ડિટેલિંગ કરી લઈએ ત્રણેયનું. ભગવાને સડસઠમાં શ્લોકમાં ભાવની વાત કરી. જેની બુદ્ધિ દ્વંદ્વોથી ભરેલી છે એટલે કે અયુક્ત છે, તેવા અયુક્ત માનવમાં પવિત્ર ભાવ ના આવે. પવિત્ર ભાવ ના આવે. અને જેનામાં પવિત્ર ભાવ ના હોય એને કદાપી શાંતિ ના મળે. અને શાંતિ વિના કદાપી સુખ ના મળે. આ 66મા શ્લોકનું સાચું ભાષાંતર. હવે આને ડિટેલથી જોઈએ આપણે. આ જે પિક્ચર દેખાય છે એની ઉપર આપણે ઘણી વાતો કરી છે કે પ્રકૃતિનો જે મોહ છે, પ્રકૃતિ રેલાણી, એનો મોહ પછી નીચે હેડવા માંડ્યો. એનો મોહ નીચે હેડવા માંડ્યો. એટલે પહેલા દ્વંદ આયા બુદ્ધિમાં, પછી મનની અંદર
રાગ અને દ્વેષ આયા. પછી દેહની અંદર સારું અને ખરાબ આવ્યું, અને પછી ઓબ્જેક્ટની અંદર ભોગ અને ત્યાગ આવ્યો. પછી ઓબ્જેક્ટની અંદર ભોગ અને ત્યાગ આવ્યો. એટલે આપણે જે પોતાનું જે ચાર વસ્તુ છે, કઈ આપણી ચાર વસ્તુ છે? પહેલું આપણું અસ્તિત્વ, આપણું પોતાનું અસ્તિત્વ ચાર ભાગમાં વહેંચાયેલું છે. મુખ્યત્વે તમારા જેટલા ભાગ થાય, પણ મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચાયેલું છે. એ ચાર ભાગને બીજા અધ્યાયનો 66મો શ્લોક જો અહીંયા સાઈડમાં યલોની અંદર મૂકેલો છે મેં, પરંતુ એના બાજુમાં પેલું જે આપણે કાયમી સમજીએ છીએ કે આપણે પોતે અંદરથી અનેકતામાં વહેંચાયેલા છીએ. એટલે જ્યાં સુધી આપણે અનેકતામાં વહેંચાયેલા છીએ ત્યાં સુધી પ્રોબ્લેમ છે. ભગવાન અહીંયા એની વાત કરે છે. નંબર 4 દેખાય, જ્ઞાન લખેલું છે 4, એટલે બુદ્ધિ. બુદ્ધિની અંદર ડ્યુઆલિટી ના હોવી જોઈએ, દ્વંદ્વ ના હોવા જોઈએ. તો બુદ્ધિ મનની સાથે કામ કરી શકે. પણ મનની અંદર રાગ અને દ્વેષ ના હોવા જોઈએ, એટલે 3 સાથે. તો 4 અને 3 બે એક થઈ શકે. જો મનની અંદર રાગ અને દ્વેષ ના હોય અને બુદ્ધિની અંદર દ્વંદ્વ ના હોય તો બે હાર્મોનાઇઝ થઈ શકે. ત્રીજું રહ્યું ચિત્ત, એટલે આપણું હેબિચ્યુઅલ અપર સબકોન્શિયસ માઇન્ડ નંબર 2. અપર સબકોન્શિયસ માઇન્ડ નંબર 2 એની અંદર કોઈ ઉછાળો ના હોવો જોઈએ. આપણે ઉછાળો જોયો તો ને, હવે ફરી પછી જોઈએ છીએ આપણે. તમને પેલું પિક્ચર બતાવ્યું હતું બેલ શેપનું, લોલક 6 થી 12, ફુવારો ઉડ્યો. ક્રોધ આવે એટલે મોટો ઉડે ફુવારો. જો એની અંદર વેવ્સ ના આવે, ક્યારે ના આવે? પહેલી 2 કન્ડિશન સંતોષાય તો ત્રીજામાં શાંતિ રહે. પહેલામાં સંતોષ આવે, દ્વંદ્વ ના રહે, તો બીજામાં રાગ અને દ્વેષ ના રહે. બીજામાં રાગ અને દ્વેષ ના રહે તો ત્રીજામાં શાંતિ રહે. આ 3 વસ્તુ એક ધરે આવે તો જે આપણે લખેલું છે ડિવાઈડ મેની, એ ડિઝોલ્વ થઈ જાય. મેનીમાંથી લેસ થઈ જાય અને લેસમાંથી પછી એકમાં આવે તો જીવમાં તાકાત આવે. અને જે નંબર 1 અને બીલો જે જીવ છે તો પછી જીવની અંદર સુખ શાંતિ રહે. કોઈ પણ પરિસ્થિતિ, બહારની પરિસ્થિતિ ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. પરિસ્થિતિ આવશે, કોઈ પણ પરિસ્થિતિ આવે. ભગવાન શું કહે છે કે એ પરિસ્થિતિને ભગવાનનો પ્રસાદ માનીશ, ભગવાનનો પ્રસાદ માનીશ તો અંતઃકરણ શાંત થશે. જો ભગવાને નંબર 2, 3, 4 ત્રણે ભેગા કરી લીધા. ભગવાનનો કોઈ પણ વસ્તુ પ્રસાદ માનીએ તો આપણી બુદ્ધિની અંદર કોઈ દ્વંદ્વ આવવા જોઈએ નહીં. આપણા મનની અંદર કોઈ ભાવ ઉભા ના થવો જોઈએ, સારો કે ખરાબ. અને આપણું ચિત્ત છે એ કદાપી ઉદ્વેગમાં ના આવવું જોઈએ, કારણ કે પ્રસાદ મળ્યો છે, પછી એમાં ઉદ્વેગ શનો? 3 વસ્તુ થઈ ગઈ. આ 3 વસ્તુ થાય તો શાંતિ રહે. બહાર અશાંતિ હશે, વિક્ષેપ હશે, પણ અંદર શાંતિ હશે. ક્યારે? ભગવાનનો પ્રસાદ મનાય તો. હવે આની ડીપર વાત કરીએ તો ભગવાને જે આગળ વાત કરી કર્મની બાબતે, કે કર્તૃત્વ ધારણ ના કરવું, કર્મનું ફળ મારા કારણે આવ્યું છે એ પણ નહીં કરવું, અને અકર્મી પણ ન બનવું, અને ફળની ઈચ્છા ન રાખવી. આ જે વાત કરી ભગવાને એ જ વાત અહીંયા છે. ફળની આશાની વાત કરી ભગવાને. ફળની આશા ના રાખવી એ જે વાત છે ને એને ભગવાને અહીંયા બીજા શબ્દો મૂકી છે. પ્રસાદ માનીને સ્વીકાર લે. પરિસ્થિતિ જે આવે છે તારા જ આગળના કર્મોનું ફળ છે, માટે પ્રસાદ માનીને સ્વીકાર લે.
પછી તારું જે કર્તવ્ય કર્મ છે કર. અને કદાચ તું કર્તવ્ય કર્મ નથી કરી કેવો તો નિમિત્ત માત્ર બનીને કર, પણ જેવી પરિસ્થિતિ એવું કર્મ કર. જેવો રોલ છે એવો રોલ ભજવી લે. રોલ બે ટાઈપના છે, એ પાછું ધ્યાન રાખવાનું. બે ટાઈપના રોલ છે, એ ધ્યાન રાખવાનું. તો ભગવાને અહીંયા બહુ સરસ સીધો રસ્તો બતાવ્યો છે. કહેતા ભગવાને જે આ વસ્તુ છે ને ચાર આપણી અલગ અલગ, એ ચારે ચારને એક રસ કરવાની વાત કરી છે. જો એક ધરે આવે, એક રસ ચૈતન્ય થાય તો ચૈતન્યની તાકાત વધી જાય. આ વાત ભગવાન સ્વામિનારાયણે પણ ગઢડા પ્રથમના 25માં કરી છે. અને મોહ ટાળવા માટે મધ્ય એકમાં પણ વાત કરી છે. એ અલગ રીતે કરી, પણ વાત તો આની જ છે. સંદર્ભો અલગ વાત મૂકેલી છે. ભગવાને આ વાત આખી ભગવદ્ ગીતામાં કરી છે, અલગ અલગ રીતે. હવે જે આપણે ભાવની વાત કરતા હતા, આ દેખાય છે ભાવની વાત, આપણો જે ફુવારો છે ને એની વાત. જ્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડમાંથી જો કોઈ હેબિચ્યુઅલ એવી પરિસ્થિતિમાં તમારી એનર્જીનો ફુવારો વસૂટ્યો, તો પછી તમારે ત્યાં હોશમાં રહેવું પડે. હોશમાં રહી અને નિમિત્ત માત્ર બનવું પડે. 10 થી 12 જે છે ને, હોશમાં રહી નિમિત્ત માત્ર બનો તો 12 થી 4 શાંતિ રહે, હોશ રહે. અને તો તમારી જે એનર્જી છે અંદરથી, જે હેબિચ્યુઅલ એનર્જી એટલે વાસનાનો જે ફુવારો આવ્યો છે એ શાંત થઈ જાય. એ વાસના ફરી પછી તમને નડે નહીં. એ વાસના તમને કદાપી ફરી નડે નહીં. અને આ બધી વાતો આગળ કરેલી છે. હા, કરેલી છે. જો 5 પ્રકારના ભાવ છે. આપણે આખી જિંદગી આ 5ની પાછળ જ દોડીએ છીએ. જેટલા આગળ વધી શકીએ એટલા તમે આગળ, બાકીના પાછળ. આપણને આ જગતની અંદર કોક તો ગમતું હશે, કોઈ વસ્તુ ગમતી છે, વ્યક્તિ ગમતી છે. સહેજે જો આપણા નાના બાળકો હોય, આપણા બાળકોના બાળકો હોય, આપણે સહેજે અમુક સમય મળીએ તો આપણે હગ કરીએ છીએ. એ શું છે? આપણું ભાવનું એક્સપ્રેશન છે. કેવા ભાવનું છે? પ્રેમ ભાવનું, મિલનનું. પ્રેમ, મિલન, પવિત્ર ભાવ. એમાં જેટલી પવિત્રતા એટલો ઊંચો. પછી આપણે ગૃહસ્થ છીએ તો આપણે લાઈફ પાર્ટનર, આપણા બંનેનું મિલન છે. બરાબર? પ્રેમ અને મિલન બે એક છે. એ જો સમજાય તો એ જે કામ શક્તિ છે એ તરત સંયમિત થઈ જાય. જો ભગવાને અહીંયા સંયમની વાત કરી છે. ભગવાને અહીંયા સંયમની વાત કરી છે. એટલે સંયમિત થઈ જવું એટલે શું? ડિઝોલ્વ થઈ જવી. ભગવાને અહીંયા જે સંયમની વાત કરી છે ને, એનો અર્થ શું થયો? ડિઝોલ્વ થઈ જવું. જો 69મો શ્લોક છે એમાં ભગવાને સંયમની વાત કરી છે. બરાબર? એટલે આ જે સંયમની વાત કરી ભગવાને, એનો અર્થ શું થયો? ડિઝોલ્વ થઈ જવું. હાર્મોનાઇઝ થઈ જવું. બીજો અર્થ શું થયો? હાર્મોનાઇઝ થઈ જવું. બીજો અર્થ હાર્મોનાઇઝ થઈ જવું. ભગવાને જો 61માં પણ સંયમની વાત કરી. એટલે એનો અર્થ એક જ કે એ હાર્મોનાઇઝ થઈ જાય. પછી ત્રીજામાં જો જે લોકો ક્રિએટિવ એનર્જીમાં વળગેલા છે બહાર, જેને બહુ છે, ભગવાનની દેન છે, બહુ સરસ ગાઈ શકે છે, વગાડી શકે છે, ભગવાનની કૃપા છે. આગળના તમારા જન્મોને લઈને તમે એવી એનર્જી ઊભી કરેલી છે કે જે તમને સહેલાઈથી મળી છે. એનો સદુપયોગ કરો. એનો સદુપયોગ કરો. ચોથું છે, એ બધી વસ્તુને તમે અંદર, લખેલું છે ને, જો સબ સુખ હે ઘટ માહી, અંદર જુઓ તો અંદર પણ એનર્જી તમે હાર્મોનાઇઝ કરી શકો, યસ કરી શકો. આ બધી જ વસ્તુ આ જે રેડ કલરમાં લખેલું છે ને, એમની અંદર લખેલી છે. 1 થી 5 મેં લખીને બધી લખેલી છે. મિલે પુરુષ સે પ્યારી, જામે કોણ પુરુષ કોણ નારી. એ નંબર 2.
હેલી કોઈ જાણે સંત સુણાના જીન બ્રહ્મ તત્વ પહેચાના નંબર 5 અને નંબર 4 પણ એમાં આવી શકે થોડું ઘણું. હેલી મારી ગગન મેં ધૂરે નિશાણા જાના મરમ કોઈ કોઈ જાણા નંબર 4 આપણી અંદર જ છીએ. હેલી મારી ઘટ મેં જ્ઞાન વિચારો થારે કુણ હે બોલણ હારો. શરૂઆત ત્યાંથી કરો તો ધીરે 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 ખબર પડશે. ભગવાને દરેકને આપેલું છે. નાનું બાળક જુઓ તમે, કંઈક ને કંઈક શોધી રહ્યું છે. આપણે બધા શોધી રહ્યા છીએ. શું શોધી રહ્યા છીએ? સુખ શોધી રહ્યા છીએ, મિલન શોધી રહ્યા છીએ, પ્રેમ શોધી રહ્યા છીએ. ઊંડા જો. અને એ જ વાત ભગવાન જો પાછું મેં અહીંયા જોડ્યું છે 6ઠ્ઠા અધ્યાયના 42 ને 43માં શ્લોકમાં જે યોગીની વાત કરી, અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન અમે આ 5 માર્ગે આગળ વધવા માંગ્યા, આગળ થઈ જવા માંડ્યા અને એમ કરતા કરતા દેહનું આયુષ્ય આવી રહ્યું અને દેહ પડી ગયો તો પછી એવો જે યોગ ભ્રષ્ટ છે એની ગતિ શું થાય? તો ભગવાને શું કીધું? એ જ્યાં છે ને ત્યાંથી આગળ વધશે. જો જેટલે પહોંચ્યા છો ને એનાથી આગળ વધ્યા છે. એટલે આપણને ઘણીવાર લાગે કે કેટલાક બહુ સારા પેઇન્ટર હોય, બરાબર, કોઈ સારા સંગીતકાર હોય, કોઈ સારા ગાઈ શકતા હોય, તો એ જે ભગવાને એનર્જી આપી છે, ક્રિએટિવ એનર્જી, એ તમારા આગળના કર્મોને લઈને છે. એમની નથી, મફતમાં નથી મળેલું. તો એનો સદુપયોગ કરો, ઓળખો. એને પૈસાની અંદર બીજે બધે માનપાનમાં નહીં નાખી દો. એની અંદર ઊંડા ઉતરો. એ ક્યાંથી આવે છે? તો ધીરે 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 તમે અંદર જઈ શકશો. એટલે ભગવાને અહીંયા સારનો સાર આપણને બતાવ્યો છે. જો આ બધી વસ્તુ સમજાય તો તમારે બીજા અધ્યાય, બીજા શ્લોકો ઉપર ના જવું પડે. બધી વસ્તુ આપેલી છે. આપણે સમજવા તૈયાર નથી, અથવા ઊંધું સમજવા માટે આપણે તૈયાર છીએ. સીધી રીતે સમજવા તૈયાર નથી. તો પ્રયત્ન કરજો. ભાવને આગળ રાખજો. અંદરનો જે ઇનર એટીટ્યુડ છે એને આગળ રાખજો. તો આગળ તમને રસ્તો મળશે, બાકી નહીં મળે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.